અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દાણી લીમડા વિસ્તાર એવો વિસ્તાર છે કે જેને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે ને એમાં પણ જ્યારે ચોમાસાની પરિસ્થિતિ વચ્ચે જ્યારે એવું અધિકારી દ્વારા કહેવામાં આવતું હોય કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવે છે, પરંતુ દાણી લીમડા વિસ્તારની અંદર આ પ્રકારની કામગીરી લોકોએ હજુ સુધી જોઈ નથી। અત્યારે હું દાણી લીમડા વિસ્તારમાં અન્નપૂર્ણા નગર પાસે છું। આ એ જગ્યા છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાય છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારનો પાણીનો નિકાલ થતો નથી। વરસાદ પડ્યાના 6 થી 8 કલાક સુધી અહીં પાણી ઓસરતા નથી, જેના સાક્ષીઓ અહીંના લોકો છે, આ સ્થાનિકો છે, તેમની સાથે પણ આજે વાત કરીશું। બેન, પરિસ્થિતિ કેવી સર્જાય જ્યારે પાણી ભરાય ત્યારે? ભરાય જ રહે અમારા આટલા બધે ભરાય જ રહે, બહાર જ નીકળાતું નહીં। બોલો, પાણીમાં નીકળે એટલે આવું પાણી લાગે હ, અને 2 દાડે પાણી નીકળતો હોય અમારે ઘરમાં રહેવું પડે। બોલો, એટલે તકલીફ પડે। તકલીફમાં અમે છે ને છોકરા કે કોઈ બહાર જ નીકળીએ પાણીના લીધે, અને નીકળે એટલે આવું પાણી લાગે ઘરમાં। કેટલા વર્ષોથી બેન રહો છો? કેવી પરિસ્થિતિ સર્જાય છે? 35 વર્ષથી રહી છે, 30-35 વર્ષથી રહી છે। ત્યારનું આવું જ છે અમારે, આવી પરિસ્થિતિ આવી જ પરિસ્થિતિ છે અમારે। અને કેટલા કલાકમાં પાણી ઓસરે? લગભગ 12 કલાક થાય, 12 કલાક થાય, 24 કલાક થાય, કોઈ એવું નક્કી જ નથી હોતું। પમ્પિંગ ચાલુ કરતા નથી, પમ્પિંગ છે પણ કોઈ ચાલુ કરતું નથી। અમે અરુણ પંપથી પાણી કાઢવામાં આવશે એવી વાતો થાય છે। આ પણ પમ્પિંગ મૂકેલા છે પણ ત્યાંથી ચાલુ કરતા નથી, ચાલુ હોતા નથી। ખરા ટાઈમે કે પમ્પિંગ બંધ છે, બંધ છે, બંધ છે, બસ એટલે અમારે અહીં પાણીની બહુ તકલીફ। અમારા ઘરની અંદર પાણી ભરેલા હોય છે। કહો છો બેન? કો ગટરો ને એવું ખોલે ને તો જ પાણી જાય, નકર જતું જ નહીં। એટલે ખાવાના અલગ, ચાવાના અલગ એવા હા, એવું બોલો। પછી અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય તે ઈંટોની પારીઓ આટલી આટલી કરીએ તારો, નકર સીધું ઘરમાં આવીને પાણી ભરાઈ જાય તો પછી અમારે શું કરવાનું, ચો જવાનું? સામાન્ય બધો સામાન્ય અડધા ઇંચ વરસાદની અંદર સોસાયટીની અંદર પાણી આવી જાય છે। અહીંથી ટોટો રસ્તો પણ બંધ થઈ જાય છે, ગટર ખોલીએ છે, ગટરમાંથી પણ પાણી બેક મારે। તો તમે વાત સ્થાનિકોની સાંભળી, મારી સાથે કોર્પોરેટર પણ આ સ્થળ પર ઉપસ્થિત છે, રમીલાબેન પરમાર, કે જેઓ અહીં આવ્યા છે। બેન, લોકોનું કહેવું છે પાણી ઓસરતા નથી, તમે કેટલી વાર અધિકારીઓને ફરિયાદ કરી? કેટલી વાર બેન અધિકારીઓ કરીને ફરિયાદ, હું પોતે પાણીમાં આવું છું, અધિકારીઓ કોઈ સાથે આવતા નહીં, મારે કેટલી ગાળો બી બોલવું પડે છે। આટલે પાણીમાં હું બેન આવું છું। છેલ્લા 15 વર્ષથી તો એટલી પરેશાન થઈ ગઈ છું, કેમ કે અહીંયા દલિત ને મુસ્લિમ જ રહે છે, બીજી કોઈ કાસ્ટ રહેતા જ નથી। જાઓ તમે નદી પાર બેન, કઈ પાણી ભરાતા ને એમના રોડ રસ્તા જુઓ, આવું અરમાયું વર્તન અમારી જોડે શું કરવા? કઈ દલિત મુસ્લિમ ગરીબ વસ્તી રહી છે એટલે બેન ખોટા વાયદા છે એમના, કશું જ નહીં। તમે આવો વરસાદમાં તમને ખબર પડે કેરસમાં પાણી હોય છે, સામાન્ય પબ્લિક બચારી એટલી હેરાન થાય છે। દરરોજની અમારા દાણી લીમડાની પબ્લિક એટલી ગરીબ, શેર રાવણ શેર ખાય। હવે વરસાદમાં 3 દિવસ પાણી ભરાયા હોય ને ના નીકળે, તેમને નોકરી ધંધા ખાવા પીવાનું કેવી રીતના કરે બેન? તો પાણી ભરાવાની સમસ્યા વચ્ચે ખાસ કરીને વિકાસની વાત પણ થઈ રહી છે કે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં શા માટે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે? શું અહીંયા કાસ્ટની વાત છે કે પછી ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર જે પ્રકારનું પાણી ભરાય છે તે અધિકારીઓને નજર નથી આવતું? આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોએ જજુમવું પડી રહ્યું છે। વરસાદી પાણી ઓસરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ દાણી લીમડા વિસ્તારમાં ક્યારે લાગુ પડશે તેવો સવાલ લોકોનો છે। કેમેરા પર્સન ઠેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।